તો બોટાદના હળદળ ગામે ઘર્ષણને લઈ પોલીસ કાર્યવાહી પણ થઈ છે। રાજુ કરપડા, પ્રવીણ રામ મુખ્ય આરોપી, તો સાથે જ પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત 85 સામે ફરિયાદ દાખલ થઈ છે। હત્યાનો પ્રયાસ અને ષડયંત્ર રચાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। તો 50થી વધુ વાહનોને પણ ડિટેઇન કરવામાં આવ્યા છે। ગેરકાયદે મંડળી રચ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। તો આપના કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢના કાર્યકર્તાઓ સામે ફરિયાદ દાખલ થઈ છે। આજે બનાવ બન્યું એ વિશે એક એફઆઈઆર દાખલ થઈ છે। પોલીસ ઉપર જીવલેણ હુમલો થયો છે અને આ ગેરકાયદેસર મંડળી રચી એવા ગુના અહીંયા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની એફઆઈઆરમાં 85 માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે, જેમાંથી લગભગ 65 ઇસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે 65 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને ડિટેન કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે।